અત્યારે આટલી મહેનત કરીને આપણે કેમ કમાતા હોઈએ? કારણ કે આપણા બાળકોને આપણે કંઈક વેલ્થ આપી શકીએ અને આપણું રિટાયરમેન્ટ પણ એકદમ કમ્ફર્ટેબલ અને સુખી હોય એના માટે આજે આપણે આટલી મહેનત કરીએ છીએ. એટલે જે ગજબ કેલ્ક્યુલેશન મેં કર્યું છે કે આપણે એનપીએસના માધ્યમથી કઈ રીતે 1 લાખ રૂપિયાની મંથલી પેન્શન ભેગી કરી શકીએ. અને એ કેલ્ક્યુલેશન જો તમારે મારી સાથે સમજવું છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં આપણે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે એનપીએસ થી 1 લાખનું પેન્શન કઈ રીતે કરી શકીએ એનું કેલ્ક્યુલેશન કરવાના છે. હવે એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ તમને નથી ખબર શું છે તો ટૂંકમાં તો હું સમજાવીશ, પણ ડિટેલમાં સમજવા માટે સ્ક્રીન ઉપર દેખાય છે એ વિડીયો તમે જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એક વાત કહું, આ વિડીયો ડિટેલ્ડ બનાવેલો છે. એનપીએસ શું છે? તો એનપીએસ એક પેન્શન માટેની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, રિટાયરમેન્ટ પ્લાનિંગની સ્કીમ છે, જેમાં આપણે 60 વર્ષની ઉંમર સુધી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ પૈસા. આ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ આપણને દર વર્ષે 2 લાખ રૂપિયા જૂની ટેક્સ રિજીમ પ્રમાણે ટેક્સ ફ્રી પણ મળે છે. આપણે જે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ એ ઇન્વેસ્ટમેન્ટ આગળ ક્યાં ઇન્વેસ્ટ થાય છે? તો ઇક્વિટીમાં થાય છે, કોર્પોરેટ ડેટમાં થાય છે, ગવર્મેન્ટ સિક્યોરિટી કે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં થાય છે. હવે ઇક્વિટીમાં આપણે કેટલું એક્સપોઝર જોઈએ છે, એનો મતલબ કે આપણે કેટલું રિસ્ક એપિટાઇટ છે, આપણે કેટલું રિસ્ક લેવું છે ને એ પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે નક્કી કરી શકીએ છીએ. જેમાં અગ્રેસિવમાં 75% પૈસા ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થાય છે આપણા રોકાણના, મોડરેટમાં 50% અને કન્ઝર્વેટિવમાં 25% ઇક્વિટીમાં જાય છે. એટલે એમાં જેમાં ફિક્સ્ડ રિટર્ન્સ આપણને વધારે મળે છે અને ઇક્વિટીમાં જે રિસ્કી રિટર્ન છે એ આપણે ઘટાડી શકીએ છીએ. એનપીએસના અત્યાર સુધીના રિટર્ન આપણે જોઈએ તો 9% થી લઈને 12% સુધીના રિટર્ન આમાં મળતા હોય છે. હવે એક વખત આપણી ઉંમર 60 વર્ષની થઈ જાય ને એટલે એનપીએસમાં ઓપ્શન શું હોય કે આપણે 60ની જગ્યાએ 65, 70 કે 75 સુધી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખી શકીએ અને એના પછી આપણે પૈસા ઉપાડીએ. પણ બોસ 75 વર્ષ તો બહુ લેટ થઈ જશે, મારે તો 60 વર્ષે જ પૈસા ઉપાડવા છે અને એમાં બી મારે 1 લાખ રૂપિયાની પેન્શન 60 વર્ષે કરવી છે. એટલે કેલ્ક્યુલેશન એવી રીતે કરીશું આપણે. 60 વર્ષ થઈ જાય ને એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય. એક એવો ભાગ હોય જેનાથી એન્યુઇટી પરચેસ થાય. એન્યુઇટી એટલે પેન્શન પ્લાન પરચેસ થાય, જે આપણને રેગ્યુલર પેન્શન આપે. જે એન્યુઇટી આપણે નથી રહેતા, આપણી હયાતી નથી રહેતી, એના પછી એ જે મૂડી છે ને એ મૂડી બાળકોને મળી જશે. આ એન્યુઇટીમાં મેં તો 6% રિટર્ન જ ગણ્યું છે. આ એન્યુઇટી મિનિમમ 40%ની આપણે ખરીદવી પડે. આ 40% જ આપણે ખરીદવી છે, વધારે ખરીદવી નથી, કારણ કે મારે 60% ઉપાડી લેવા છે. એટલે જે કોર્પસ ભેગું થયું છે એના 60% આપણે ઉપાડી લઈએ ને એ લમસમ ઉપર કોઈ ટેક્સ નથી હોતો, આ ટેક્સ ફ્રી હોય છે. અને પછી આ પૈસા હું તો એવું હિસાબ મારું છું કે આપણે ફક્ત ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ તો 7% રિટર્ન, આપણે સિનિયર સિટીઝન થઈ જઈશું એટલે વધારે રિટર્ન મળશે. 7% રિટર્ન બી અગર જો આપણને મળે છે તો એ 7% રિટર્નથી આપણી આવક ચાલુ રહે ને આપણી મૂડી એમની એમ રહે. હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઉપર કે મારે જો 1 લાખ રૂપિયાની પેન્શન જોઈએ છે અને ફિક્સ ડિપોઝિટ આપણને 7% આપશે, એન્યુઇટી આપણને 6% આપશે, તો પછી 1 લાખ રૂપિયા માટે આપણે કેટલું કોર્પસ ભેગું થયેલું હોવું જોઈએ એનપીએસમાં? તો એનો જવાબ છે 1,80,00,000 લાખ રૂપિયા આપણી ટોટલ મૂડી ભેગી થયેલી હોવી જોઈએ. હવે આ 1,80,00,000 માંથી લમસમ આપણને 60%, 1,07,00,000 મળી જશે. જે આપણે 7% ફિક્સ ડિપોઝિટમાં બી ઇન્વેસ્ટ કરીશું તો દર મહિને 60-65 હજાર રૂપિયા આપણને એમાં મળવા લાગશે. રહ્યા 73 લાખ રૂપિયા. આ 73 લાખ રૂપિયાથી આપણી એન્યુઇટી પરચેસ થઈ જશે એટલે એ પણ આપણને 35,000 જેવી લગભગ પેન્શન આપવાનું ચાલુ કરી દેશે. ફિક્સ ડિપોઝિટનું ઇન્ટરેસ્ટ અને પેન્શન આ બંનેનું ટોટલ મારીશું તો મહિને 1 લાખ રૂપિયાની પેન્શન આપણી ચાલુ થઈ ગઈ. અને આના સિવાય 1,80,00,000ની મૂડી તો આપણી જોડે રેડમ રેડી પડી છે, જે મૂડી આપણે ક્યારે બી જરૂરત પડે કે આપણી હયાતી નથી રહેતી તો એના પછી આપણા બાળકોને તો મળી જ જવાની છે. હવે સૌથી મુખ્ય સવાલ કે આજે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરીશું તો 60 વર્ષની ઉંમરે 1,80,00,000ની મૂડી મળશે અને 1 લાખની પેન્શન આપણે શરૂ કરી શકીશું. તો એના માટે મેં કેલ્ક્યુલેટ કરી લીધું છે 20 વર્ષના વ્યક્તિથી લઈને 55 વર્ષના વ્યક્તિ સુધી, અને એ કેલ્ક્યુલેશનનો ચાર્ટ તમારી સામે દેખાય છે તમને. 20 વર્ષની ઉંમરે 2700 રૂપિયા દર મહિને રોકશું 60 વર્ષ સુધી તો થઈ જશે 25 વર્ષની ઉંમરે 4500, 30 વર્ષની ઉંમરે 7600 રૂપિયા દર મહિને, 35 વર્ષની ઉંમરે 13,000, 40 વર્ષની ઉંમરે 23,000, 45 વર્ષની ઉંમરે 42,000, 50 વર્ષની ઉંમરે દર મહિને 85,000 રોકવા પડશે. ત્યારે જઈને આપણે 1,80,00,000ની મૂડી થશે ને આ 85,000ની સામે 1 લાખની આવક થશે આપણને 10 વર્ષ પછી.
અને 55 વર્ષે જો આપણે એનપીએસ શરૂ કરવાનું વિચારીએ છીએ તો દર મહિને 2,25,000 રૂપિયા રોકીશું તો 1,80,ની મૂડી થશે અને દર મહિને લાખ રૂપિયાનું આપણે એનાથી પેન્શન કરી શકીશું. આનાથી એક વસ્તુ ખબર પડે છે કે દર 5 વર્ષે આપણે જેટલા પૈસા ઇન્વેસ્ટ કરવાના છે એની રકમ ડબલ થતી જાય છે. તો શું કામ વહેલું શરૂ ના કરીએ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ વહેલેથી કરીએ? આ વિડીયો બનાવતા મને પણ એક જાગૃતતા એ આવી કે જેટલી નાની ઉંમરથી આપણે ફ્યુચરનું પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ શરૂ કરીશું એટલું જ આપણા માટે વધારે ફાયદાકારક રહેશે. આ વિડીયોની માહિતીથી તમને જો તમારું ફ્યુચર પ્લાનિંગ કરવા માટેનું કેલ્ક્યુલેશન મળ્યું હોય તો બસ આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.